હેલો માય યુટ્યુબ ફેમિલી, હાય, કેમ છો? આજે હું જાઉં છું મારા ફઈજીને ઘરે, એના માટે મેં તૈયારી કરી છે. તો હું હવે માધવપુર જાઉં છું, તો ચાલો મારી સાથે. તો તમે જોઈ શકો છો રસ્તો કેટલો પાણી ભર્યો છે ઘેડ વિસ્તારમાં. તો કેવો વરસાદને લીધે હજી ખેતરો સુકાણા નથી. આ ખેતરમાં આટલું પાણી ભર્યું છે. તો તમે જોવો છો રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે આને લીધે. અને ચોમાસામાં તો એને કોઈ પાક મળે જ નહીં. બહુ ખરાબ રીતે ખેડૂતોને નુકસાન થયું છે. દર વર્ષે એટલું જ પાણી હોય છે. અને અમે પહોંચી ગયા માધવરાય, જે રૂકમણી સાથે મેરે લગ્ન કર્યા હતા. તો અમે આ તે મંડપમાં પહોંચી ગયા છે. તો તમે જોઈ શકો છો માધવરાયનો માંડવો, જે શ્રી કૃષ્ણ રૂકમણીને વિવાહ કરવા માટે આવ્યા હતા. અને આ તેમનું મંદિર છે રાધે કૃષ્ણનું. અને આ તે એક ગ્રાઉન્ડ છે, જે અહીંયા બેસીને બધા લોકો ભગવાનના લગ્ન જોઈ શકે છે અહીંયાથી બેસીને. અને એવો જ હજી પણ શણગારેલું છે. જો તમે જોઈ શકો છો લાઇટિંગ ને બધું છે માંડવામાં. હજી એવી રીતે જે માંડવામાં શણગારેલું છે તે એમનેમ હજી પણ છે. અને ભગવાન એની જાન જોડીને અહીંયા રૂક્ષ્મણીને વનમાં પરણવા આવ્યા હતા. તે આ મંડપ છે. અને કહેવાય છે કે આ મંડપમાં એના મંડપમાં આપણે પણ જે પણ કોઈ પણ પરણેલા હોય પતિ પત્ની તે પણ અહીંયા આવી અને 4 ફેરા પાછા ફરી શકે છે. અને તેના જેટલું એવું કહે છે કે ભગવાનનો હંમેશા એની ઉપર ભગવાન એની ઉપર જે આશીર્વાદ રહી એના માટે અહીંયા 4 ફેરા અમે પણ લીધા છે. અને ભગવાનને યાદ કરીને કૃષ્ણ અને રૂકમણીની જેમ અમારું પણ જીવન ખુશીથી ભરી દે ભગવાન, એવા આશીર્વાદ લઈ. અને અહીંયા ભગવાને ફર્યા હતા તો તેને અમે પણ 4 ફેરા પૂરા કરીએ અને ભગવાનના આશીર્વાદ લઈએ છીએ. અને ત્યાંથી અમે નીકળી જઈએ હવે. જ્યાં માધવપુરમાં જ્યાં મેળો ભરાય છે તે ગ્રાઉન્ડ છે, તો તે પણ અત્યારે પાણીથી છલોછલ ભરેલો છે. એ તો આ વર્ષે સરકારે જે પુલ બાંધી દીધો છે તો રસ્તો ચાલુ છે વચ્ચેથી. બાકી આ રસ્તોય બંધ થઈ જાય. આખું ચોમાસું દિવાળી સુધી અહીંયા આટલું ને આટલું પાણી ભર્યું. હવે ફઈજીના ઘરે પહોંચી ગયા છીએ, તો બધાને મળી લઈએ. અને અહીંયાથી અમે માધવપુર ગયા, માધવરાયના મંદિરે રૂક્ષ્મણીજીની. અને માધવરાય અહીંયાથી જાન જાય છે. જે આપણે જ્યાં જોયું ને વનમાં ભગવાનના લગ્ન થયા, ત્યાં અહીંયાથી જાન જોડે છે ભગવાન શ્રી કૃષ્ણની જાન અહીંયાથી જાય છે. આખું માધવપુર હોશે હોશે રાસ ગરબા રમતા રમતા અહીંયાથી નીકળે છે. અત્યારે ત્યાં મોબાઈલ એલાઉડ નથી, ભગવાનનું મંદિર ખુલ્લું નથી, તો અમે બહારથી તમે જોઈ શકો છો રૂક્ષ્મણીનું. અને બજારમાં જ આવેલું છે માધવપુરની અંદર. ત્યાંથી અમે દરિયે નીકળી ગયા છે. તો દરિયો અત્યારે તો ઘૂઘવાટા દે છે. અને એવી બધું દરિયામાં પાણી છે કે દૂરથી જ આપણે અત્યારે જવાની મનાઈ છે અંદર, એટલે આપણે દૂરથી વિડીયો ઉતારીએ છીએ. અને તમે જોવો છો આ પેલું પડી ગયું છે, ત્યાં શિવલિંગ હતું મોટું, ધજા છે ત્યાં સુધીનું, તો એ દરિયામાં સમાઈ ગયું છે ગયા વર્ષે. તો તેની કામગીરી ચાલુ છે. કદાચ બની જશે વહેલા તો હું તમને એ પણ ચોક્કસ બતાવીશ. પાછી શિવલિંગનું મંદિર દરિયામાં હતું તેવી રીતે પાછું એવું જ બને છે. અને
દરિયાની અંદર જવાની મનાઈ છે. એટલે અત્યારે રાત 5 વાગી ગયા, 5 સાડા 5 થઈ ગયા હશે, એટલે લોકોય ઓછા છે. અને દરિયો તમે જોશો, બહુ સરસ મજાનો પવન આવી રહ્યો છે. અને અત્યારે તો દરિયાની અંદર જવાની મનાઈ હોય છે, એટલે દૂરથી નાહવાનું કોઈને હોય નહીં. એટલે આપણે ખાલી દરિયાના મોજા જોઈએ અને એન્જોય કરીએ. કેવો દરિયો છે, બહુ નજીક આવી ગયો છે. રોડ ટચ છે અને મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. અને સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. દરિયે એમ થાય કે અહીંયા જ બેઠા રહીએ, પણ શું કરે, પોલીસ ના પાડે છે, સિક્યોરિટી. આપણે દરિયે દૂરથી જોઈ એન્જોય કરી અને નીકળી જઈએ. જોજી કેવો દરિયો છે. તમે ક્યારેય નહીં જોયું હોય આવો નજારો. ત્યાંથી અમે એક બ્રહ્મકુંડ, જે તમને હું ખાસ વાત કરી છું, એ જ્યાં તમે ક્યારેય માધુપુરમાં આ બ્રહ્મકુંડની મુલાકાત નહીં લીધી હોય. આ બ્રહ્મકુંડ એવું છે કે બ્રહ્માજી પોતે આ કુંડ બનાવેલું છે. અને સામે 5 પાંડવના મંદિર છે. તમે નજીક જોઈ આવો તો ખબર પડે. જે રોડની નજીક જ છે, જ્યાં આપણે મેળો ભરાય ત્યાં રોડની સામેની સાઈડ જ છે. અને બ્રહ્માજીનું મંદિર છે આમાં, પણ અહીંયાથી દેખાતું નથી, એટલે નીચે ઉતરવું પડે. એના માટે બજારમાં જ છે આ બ્રહ્મકુંડ. અને આ ક્યારેય ખાલી જ નથી થતો, એવો ભગવાનનો હાસ છે અહીંયા બ્રહ્મકુંડ. અને ભગવાન લગ્નમાં જ્યારે આવ્યા હતા, ત્યારે બ્રહ્માજીએ આ કુંડ ઉત્પન્ન કર્યો હતો. 5 પાંડવો અને બધા દેવી દેવતાઓ આમાં સ્નાન કરીને ગયા છે. અને આ તળિયાની કોઈને ખબર જ નથી. અને આ કુંડો ક્યારેય આ પાણી ખલાસ થતું જ નથી. 12 માસ આમ આખું વર્ષ પાણી રહે છે. અને આ ધજા છે, એ બ્રહ્માજીની મંદિરની ધજા છે. અને મારા ફઈજીનું મકાન દેખાય છે તમને. તો ઉપર ચડતા જો મહેમાન આવી ગયા છે. રોજ આવી જાય છે આખા ફેમિલી સાથે અગાસી ઉપર. એ લોકો એન્જોય કરતા હોય છે. બજરંગબલી આખી ટીમ આવી ગઈ હો. પણ અને એને આપણે ઉપર બારીને દરવાજા બંધ રાખવા પડે, નકર બધું આવીને સટાશટ કરી જાય, બધું તોડી ફોડી નાખે. એને છેડાય નહીં. તો કેવો લાગ્યો વિડીયો? બાય બાય દોસ્તો. અને વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.